45 લાખના ખર્ચે પાલિતાણા વોર્ડ નંબર 5માં પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વોર્ડ નંબર 5ની વર્ષોથી અતિ જરૂરિયાત અને માંગણી હતી તે પાલિતાણાના રાજકીય સામાજિક અગ્રણી વોર્ડ નંબર 5ના કાઉન્સિલર નિકુલસિંહ સરવૈયા સતત પ્રયત્નો થકી નગરપાલિકાની તમામ સભ્યોનો સાથ સહકાર સાથે વોર્ડ નંબર 5માં વિકાસના કામો સતત થઈ રહ્યા છે। ત્યારે પાલિતાણા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 5માં દાતારવાડી, હાઉસિંગ બોર્ડ, રામ સોસાયટી, શિવાજીનગરને જોડતો બ્રિજનું ખાતમુહૂર્ત ₹45 લાખના ખર્ચે થવાનું છે। ત્યારે આ ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના વરદ હસ્તે નગરપાલિકા પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખ અમિતભાઈ પ્રપતાણી, પૂર્વ ભાજપ પ્રમુખ અશોક નેનાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ગઢવી અને ભાજપ પ્રમુખ ભરતભાઈ માંડલિયા, મહામંત્રી ભાવેશભાઈ કાળોતરા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ગોપાલ વાઘેલા અને કાઉન્સિલર નિકુલસિંહ સરવૈયા, હોટલ નંદની વિનુભાઈ ગોહિલ અને સમગ્ર પાલિતાણા ભાજપ સંગઠન, નગરપાલિકાના સભ્યો અને વોર્ડ નંબર 5ના તમામ સક્રિય આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિની હાજરીમાં યોજાયું હતું। આ સૌ નગરજનોને આ કાર્ય બિરદાવ્યું હતું અને ખુશી વ્યક્ત કરી હતી। પાલિતાણા ભાજપ ટીમ તેમજ નગરપાલિકા અભિનંદન પાઠવ્યા હતા।